ગાંધીનગરના મુખ્ય શિક્ષક શૈક્ષણિક મહાસંઘે ફૂંક્યું છે આંદોલનનું રણસીંગું। 26મી માર્ચથી ગુજરાતમાં આંદોલન કરવાનો કરાયો છે નિર્ણય। 26 માર્ચે સોશિયલ મીડિયા આંદોલન કરાશે। 23 માર્ચે તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે। તે બાદ 29 માર્ચ સુધીમાં નિર્ણય નહીં કરાય તો 30 માર્ચે આગળની કાર્યવાહી અને રણનીતિ ઘડવામાં આવશે। કારોબારની બેઠક બોલાવવામાં પણ આવશે તેમજ તે બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે। 12 વર્ષે જિલ્લા ફેર અને અરસપરસ બદલીના નિયમો બન્યા હતા। નિયમોમાં ફેરફાર બાદ કેમ્પ ન યોજાતા આચાર્યોમાં આક્રોશ જોવા મળ્યો હતો। એચટીએટી મુખ્ય સંવર્ગના જિલ્લા ફેર અને અરસપરસ બદલી કેમ્પ યોજવા અનેકવાર કરાઈ હતી રજૂઆતો। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ संलग्न एचटाट संवर्गना लांबा समयथी પડતર પ્રશ્નોને ઉકેલવા માટે આજે બલરામ ભવન ગાંધીનગર ખાતે રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ। આ બેઠકમાં 12 વર્ષ બાદ જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રયત્નોથી બદલીના નિયમો બન્યા છે, આ નિયમો અનુસાર જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી થાય એવી લાંબા સમયથી વિવિધ જિલ્લા એકમની માંગ છે। સરકારમાં પણ આ સમક્ષ રજૂઆત કરેલી છે। સરકારે એમાં હકારાત્મક જવાબ આપેલ પણ તારીખનું શિડ્યુલ જાહેર કરેલ નથી। જ્યારે પણ સરકારમાં જઈએ એ વખતે એવું કહેવામાં આવે કે આચારસંહિતા પૂરી થાય ત્યારબાદ શિડ્યુલ જાહેર થશે અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં આ શિડ્યુલ જાહેર થશે। પણ કમનસીબી એ છે કે આ શિડ્યુલ હજી આજ દિન સુધી જાહેર થયેલ નથી। આથી સમગ્ર ગુજરાતના એચટાટ સંવર્ગના આચાર્યોમાં આક્રોશની લાગણી છે અને આ લાગણીને જોતા રાજ્ય કારોબારીએ આજે સર્વાનુમતે એવો નિર્ણય કર્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર આ અંગે આંદોલન ચલાવવું અને આંદોલન અન્વયે આગામી બુધવાર તારીખ 26મી માર્ચના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકો સોશિયલ મીડિયા આંદોલન ચલાવશે અને 29મી માર્ચ શનિવારના રોજ જિલ્લા કેન્દ્ર પર કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપશે। ત્યારબાદ જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો 30મીના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે।